ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના IOCL પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ દ્વારા ગણસદા ગામ ખાતે ઓફસાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સોનગઢના ડેપ્યુટી જનરલ મેનેજર DGM શ્રી જી વહાણે અને તેમની ટીમ દ્વારા પાઇપલાઇનમાં થતી ચોરી અટકાવવા અને સંભવિત દુર્ઘટના સમયે સાઇટ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. LOCLની ટીમ દ્વારા આધુનિક ટેકનોલોજી પાઇપલાઇન રિપેરિંગના ખાસ સાધનો, પેટ્રોલિયમ વેપર્સની તપાસ માટે એક્સપ્લોઝીમીટર અને સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે સ્કાબા સેલ્ફ કન્ટેન્ડ બ્રીથિંગ એપરેટ્સના ઉપયોગનું જીવન પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રશાસને LOCL અને અન્ય તમામની ટીમોને સજ્જતા અને જિલ્લા વહીવટી તંત્ર અને LOCLની ટીમમાં આત્મવિશ્વાસ વધ્યો છે. આ સફળ મોક ડ્રીલનો મુખ્ય હેતુ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. આ કવાયતમાં ઇન્ચાર્જ મામલતદાર અને રાકેશ રાણા, ડિઝાસ્ટર DPO અને કરણ ગામિત, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, સોનગઢ ફાયર બ્રિગેડ, પોલીસ, આરોગ્ય વિભાગ તેમજ JK પેપર અને JSECLOએ સક્રિયપણે જોડાઈને આપત્તિ વ્યવસ્થાપનમાં સહભાગીતા નોંધાઈ હતી. રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ દ્વારા.